હવે એને જે વ્યક્તિને વેચ્યું એનું નામ છે નિકુલ, એની સરનેમ કોઈને ખ્યાલ છે? ના, સંતોષ પાન કરીને દુકાન છે. હવે એ વ્યક્તિના નામે ઓલરેડી અમે 7 થી 8 અરજી સાહેબ અહીંયા આપી. આની પહેલા જ્યારે સર્વે સાહેબ હતા એનું જ્યારે બદલી થઈ ને આગલા દિવસે મને દેવા આવ્યા હતા, પણ પછી સાહેબની બદલી થઈ ગઈ એટલે 5 દિવસ પોસ્ટપોન થઈ ગયું, સાહેબની બદલી થઈ ગઈ એટલે એવું છે. હવે એ વ્યક્તિનું કામ એવું છે કે સાગર, ન્યૂ સાગર, મહેશ્વરી એ 3-4 સોસાયટીમાં એને એવું કહ્યું છે કે અત્યારે અમારા એરિયામાં અસમતારો રાખ્યો, હિન્દુઓના મકાન લઈ અને બારોબાર વિધર્મીઓને વેચી નાખે છે. કોઈને ખ્યાલ નથી હોતો કાગળિયા ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, એ કાંઈ ખ્યાલ રહેતો નથી. એની સાથે કોણ વકીલ છે એનું નામ કાલીભાઈ બોલ્યો નહીં. પછી કાલે અમે એને બેઠક માટે વાત કરી, બોલાવ્યો એટલે એ ભાઈ મજા આવે એવો જવાબ દેતો હતો. આટલા લગભગ બધા હતા ને કાલે, બધા હતા, બધાની સામે મજા આવે ને એવા જવાબ અમને દેવાનું. પછી લેડીઝ બેઠા હતા ને ગાળી બોલી ગયો ભાઈ, એટલે પછી થોડીક તકલીફ પડે એવું વસ્તુ થઈ ગઈ. એટલે પછી ત્યાંથી વાર્તા પૂરી થઈ. પછી સવારે એના કોઈક સાધુભાઈ કરીને આવ્યા હતા, એટલે લેડીઝો બધા અમે જેન્ટ્સ કોઈ હતા જ નહીં, સવારે બધા સૌ કામે લઈ ગયા હતા. લેડીઝોએ પછી એની રીતે એને ઊભું રાખવું દીધું. અને એના જે સાધુભાઈ અત્યારે જે હાજર થયા છે ને અહીંયા, એ ભાઈ કે અમારે તમારા સોસાયટીના પ્રમુખ છે એને મળવું છે. કીધું કાંઈ વાંધો નહીં, સાંજે 9:30 મિટિંગ કરી આવી જાઓ. સાંજે 9:30ની મિટિંગમાં બધી સોસાયટીવાળાને ઘરે ઘરે કહેવા ગયા, બધા લોકો આવ્યા, અમે આવી ગયા. એ ભાઈને ફોન કર્યો તો કે હવે મારે સુવાનો ટાઈમ થયો, હવે હું કાલ આવી. કાંઈ કે તમે પોલીસ સ્ટેશને મળો. એ ભાઈ સુઈ ગયા હતા, તો પોલીસ સ્ટેશન અમારી પહેલાં પહોંચી ગયા. હવે અમને એ ભાઈ યારે વાંધો નથી, વેચનાર વ્યક્તિ એ વાંધો નથી, અમને વાંધો સંતોષ પાનવાળો જે નિકુલ કરીને વ્યક્તિ છે એની સાથે છે. હિન્દુઓના ઘણા મકાનો એને લઈ લીધા, પોતે હું પટેલ છું, મારે રહેવા માટે લેવું છે. એવી રીતના કરીને હાલની તકે ન્યૂ કેદારનાથ સોસાયટીમાં 4 મકાન બોલે છે. સાંભળો ભાઈ, પોલીસ તરફથી તમને એટલી ઓલી આપી છે બાહેધરી અસાન ધારાનું ભંગ થતું એક પણ કામ નહીં થવા દે અમે, બરોબર? જે કાયદેસરની કાર્યવાહી હશે, કાયદા વિરુદ્ધની કોઈ કાર્યવાહી નહીં થાય. અસાન ધારાનો ભંગ નહીં થાય. આજુબાજુના રહીશોના નિવેદન લઈને અસાન ધારાની પ્રોસિજર છે એ 100% ફોલો કરવામાં આવશે. તમને જે આજુબાજુવાળા રહીશો હોય જે અસાન ધારા માટે અમે નિવેદન લેવા આવી તો લખાઈ દેજો, અમને વાંધો છે એટલે અમે એ રીતની કાર્યવાહી કરશું, બરોબર? કાયદા વિરુદ્ધની કોઈ કાર્યવાહી નહીં થાય. કાયદેસરની જે કાર્યવાહી હશે એની માટે હું તમને શ્યોરિટી આપું છું, બરોબર?